અમદાવાદના મનપસંદ જીમખાના કેસમાં મોટી કાર્યવાહી થઈ। દરિયાપુરના પીઆઈ સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ સસ્પેન્ડ થયા છે। દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જીવી ગોહિલ સસ્પેન્ડ થયા। સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ફરજમાં બેદરકારી બદલ રાજ્ય પોલીસ વડાએ કાર્યવાહી કરી। દરિયાપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈને સોંપવામાં આવ્યો છે। મનપસંદ જીમખાનામાં હાઈ પ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ થયો હતો। 2 ઓગસ્ટની રાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા। પોલીસને અંધારામાં રાખીને એસએમસી દરોડા પાડ્યા હતા। એસએમસીના દરોડામાં 187 જુગારીઓ પકડાયા હતા, જેને આધારે આ કાર્યવાહી થઈ હતી। સંવાદદાતા અનિતા ફોન લાઈન પર જોડાયા છે। અનિતા, અમદાવાદના મનપસંદ જીમખાના કેસમાં કાર્યવાહી થઈ છે, શું અપડેટ? જે ખાસ જે પ્રકારે અમદાવાદના દરિયાપુર વિસ્તારની અંદર જે મનપસંદ જીમખાના આવેલું છે ત્યાં એસએમસીની 2 ઓગસ્ટે જે રેડ કરવામાં આવી હતી। આ કેસમાં ડીજીપી જીએસ મલિક દ્વારા જે દરિયાપુર પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે જીવી ગોહિલ અને જે સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ છે વીસી ચૌધરી અને દરિયાપુર પોલીસ ચોકીના પીએસઆઈ એમ પરમાર આ ત્રણેયને અત્યારે હાલ સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। ખાસ કરીને દરિયાપુરના મનપસંદ જીમખાનાની અંદર છેલ્લા ઘણા સમયથી આ જીમખાનું ધમધમી રહ્યું હતું, જેની બાતમી એસએમસીને મળતા તેઓએ રેડ કરી હતી ને રેડ દરમિયાન 187 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। જે પૈકી 178 જે જુગારીયાઓ હતા તેઓને કોર્ટમાં રજૂ કરતા તેઓને જામીન મળી ગયા હતા, પરંતુ જે જીમખાનાનો જે માલિક છે ગોવિંદ ઉર્ફે ગામા પટેલ તેના સહિત જે 9 લોકોને 4 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા। તપાસમાં એ પણ ખુલાસો થયો હતો કે આ જીમખાના જે એક્સેલ ઉપર ચાલતું હતું, પહેલા ચિપ્સનો ઉપયોગ કરતા હતા, પરંતુ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેઓ ટેકનોલોજી રીતે આજે જુગારધામ ધમધમી રહ્યો હોવાનો ખુલાસો થયો હતો। અને સમગ્ર જે કેસની અંદર દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જીવી ગોહિલની બેદરકારી સામે આવી રહી હતી, કારણ કે નજીકમાં જ પોલીસ સ્ટેશન આવેલું હોવા છતાં બી આ જીમખાના ધમધમી રહ્યો હતો, તો જે પોલીસની સંડોવણીને લઈને પણ આક્ષેપો થયા હતા। આ મામલે હાલ તો ડીજીપી દ્વારા 3ને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને આ કેસમાં અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તે મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે। જી બિલકુલ અનિતા, જાણકારી બદલ આપનો આભાર।